લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી વીરપુર તાલુકાના વડધરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેક્ટર શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. હર્ષધ્વનિ બાદ કલેક્ટરશ્રી દ્વારા ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મંગળ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. હર્ષધ્વનિ બાદ કલેક્ટરશ્રી દ્વારા ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં મહીસાગર જિલ્લો વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ હોવાનું જણાવી જિલ્લા વહીવટીતંત્રની સિદ્ધિઓનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિઓ વર્ણવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં કાર્યરત 239 જેટલી આરોગ્ય સુવિધાઓ પૈકી 14 સુવિધાઓને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ મળ્યું છે, જ્યારે 91% એટલે કે 6.67 લાખ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ એનાયત કરી સુરક્ષિત કરવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે મહીસાગર જિલ્લાને કેન્દ્રીય શિક્ષણ સર્વેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઐતિહાસિક અને અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સુખાકારી અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 2.31 લાખ ખેડૂતોને રૂપિયા 714.88 કરોડની સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવી છે. જમીનની ફળદ્રુપતા બચાવવા 17,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પાડવામાં આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ લાવવા 208 મેગા પશુ આરોગ્ય મેળા યોજી 43,000 પશુઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે. ગ્રામ્ય વિકાસ હેઠળ પીએમ આવાસ યોજના ગ્રામીણમાં 16,818 આવાસોનું નિર્માણ પૂર્ણ કરી ગરીબ પરિવારોના સ્વપ્નને સાકાર કરાયા છે.